મારી દયાથી નહીં, તમારો આ પૌત્ર નરસિંહ એ તો જન્મથી જ બોલે પણ છે ને સાંભળે પણ છે, પણ જાણી જોઈને એ મૂંગો ને બેરો રહ્યો છે. તળાજાની અંદર જેનો જન્મ થયો છે, વૈષ્ણવ નાગર બ્રાહ્મણ છે, નામ છે નૃસિંહ રામ મહેતા, પણ આપણે નરસિંહ મહેતા કહીએ છીએ. પિતાનું નામ છે દામોદર મહેતા અને માતાનું નામ છે લક્ષ્મી ગૌરી મહેતા. મોટો ભાઈ પણ છે. નરસિંહ મહેતા તો નાનપણથી મૂંગા અને બહેરા, માત પિતા તો નાનપણમાં જ અવસાન પામ્યા હતા. નરસિંહ મહેતાને મા બાપનો પ્રેમ જોઈએ એવો મળ્યો નથી. મોટા ભાઈના આશ્રયમાં રહે છે. મોટા ભાઈની પત્ની નરસિંહ મહેતાની ભાભી બહુ કર્કશ વાણી વાળી છે, બહુ કડવું બોલે. નરસિંહ મહેતાની દાદીનું નામ છે જયા કુંવરી. એ જયા કુંવરી દાદીને પોતાના પૌત્ર નરસિંહ પ્રત્યે બહુ પ્રેમ, મારો દીકરો નરસિંહ, એને મા બાપનો પ્રેમ નથી મળ્યો. અને એમાંય આ પુત્ર વધુ એને ક્યારેક ક્યારેક ન બોલવાના શબ્દ બોલે. મારો દીકરો મૂંગો બેરો બધું સહન કરી લે. જયા કુંવરી દાદીને આ ગમે નહીં. ગામમાં જ્યારે જ્યારે કથાનું આયોજન હોય, આજુબાજુમાં જ્યારે જ્યારે કથાનું આયોજન હોય, ત્યારે ત્યારે જયા કુંવરી દાદી નરસિંહ મહેતાને પોતાની સાથે લઈ જાય. અને જ્યારે કથા પૂરી થાય ત્યારે વક્તા હોય એ વક્તાના ચરણ સ્પર્શ કરાવડાવે. લે દીકરા, આ વક્તાના ચરણ સ્પર્શ કર. મૂંગા અને બહેરા નરસિંહ મહેતા નાનકડો એ 5 વર્ષનો બાળક એ વક્તાના ચરણ સ્પર્શ કરે એટલે જયા કુંવરી દાદી વક્તાને એમ કહે, હે વ્યાસજી, તમે તો ભગવાન તુલ્ય કહેવાઓ, મારા દીકરાને આશીર્વાદ આપો ને. એ મૂંગો છે, એ બહેરો છે, એ બોલતો નથી, સાંભળતો નથી, તમે એને આશીર્વાદ આપો કે એ બોલતો ને સાંભળતો થઈ જાય. વક્તા એમ કહે, ઠાકોરજી કૃપા કરશે તો જરૂર તમારો આ પૌત્ર માડી બોલતો થઈ જશે, સાંભળતો થઈ જશે. વળી કોક સાધુ સંત ગામમાં આવે તો જયા કુંવરી દાદી એ વળી પાછો નરસિંહ મહેતાને એને પગે લગાડાવે. લે લે, સાધુ આવ્યા, પગે લાગ, હે મહાત્મા, મારા દીકરાને આશીર્વાદ આપો ને, એ બોલતો થઈ જાય, સાંભળતો થઈ જાય. બહુ ચિંતા કરે દાદી, બહુ ચિંતા કરે. એમાં એકવાર દાદીને એવું સાંભળવા મળ્યું કે અમારા ગામના શિવ મંદિરે કોઈ મોટા સમર્થ સંત આવ્યા છે અને બહુ સિદ્ધ કક્ષાના છે, જેને આશીર્વાદ આપે છે આશીર્વાદ ફલીભૂત થાય છે. લાવને મારા નરસૈયાને એ સાધુના આશીર્વાદ અપાવું. અને આજ જયા કુંવરી દાદી નરસિંહ મહેતાને લઈ જાય છે એ મહાત્માની પાસે શિવજીના મંદિરે. દેવાદિદેવ મહાદેવ શિવજીના દર્શન કર્યા અને દર્શન કર્યા પછી તુરંત એ મહાત્મા પાસે જયા કુંવરી ગયા. મહાત્માજી પ્રણામ. મહાત્માજી, આ મારો દીકરો છે, એનું નામ છે નરસિંહ. જન્મથી મૂંગો છે, બેરો છે, બોલતો નથી, સાંભળતો નથી, તમે એને આશીર્વાદ આપો ને, એ બોલતો ને સાંભળતો થઈ જાય. અને મહાત્માએ નરસિંહ મહેતાની સામે જોયું. જોયા પછી નરસિંહ મહેતા અને સાધુ મહાત્માની દ્રષ્ટિ એનું મિલન થયું. મહાત્માને ખબર પડી ગઈ કંઈક દાળમાં કાળું છે. મહાત્માએ તુરંત નરસિંહ મહેતાની સામે હસતા હસતા અને દાદીને આશ્વાસન આપતા આપતા કહ્યું, માડી ચિંતા ન કરો, જોવો હમણાં તમારો દીકરો બોલતો થાહે. એમ કહી અને મહાત્માએ નરસિંહ મહેતાને કહ્યું, બોલ દીકરા, રાધે કૃષ્ણ. અને ત્યાં તો 5 વર્ષનો નાનકડો નરસિંહ જે જન્મથી મૂંગો અને બહેરો છે એ મહાત્માની સામે અને દાદીની સામે બોલી ઉઠ્યો, મહાત્માજી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. નરસિંહ મહેતા રાધે કૃષ્ણ બોલ્યા એટલે જયા કુંવરીના તો આનંદની કોઈ સીમા ન રહી. અરે, આ મારો દીકરો બોલે છે અને બોલતાય આવડે છે. નક્કી મહાત્માએ આશીર્વાદ દીધા ને એટલે મારો દીકરો બોલતો ને સાંભળતો થઈ ગયો. હે નરસિંહ, હવે તને સંભળાય છે? તો નરસિંહ મહેતા કે, હા બા, મને બધું સંભળાય છે. તુરંત જયા કુંવરી મહાત્માને પગે લાગવા લાગ્યા.
પંચાયામ પ્રણામ ખોડો પાથરીને કરવા લાગ્યા. તમારી દયાથી મારો દીકરો બોલતો થયો, સાંભળતો થયો. અને ત્યારે મહાત્મા એમ કહે છે, મારી દયાથી નહીં, તમારો આ પૌત્ર નરસિંહ એ તો જન્મથી જ બોલે પણ છે ને સાંભળે પણ છે, પણ જાણી જોઈને એ મૂંગો ને બેરો રહ્યો છે. કારણ કે એને જગતમાં કોઈની સાથે વાતો ચીતો કરવી નથી. એનો તો જન્મજાત ચિત્ત જે છે પરમાત્માની અંદર લાગી ગયું છે. બાકી તો તમારો દીકરો જન્મથી જ બોલે છે ને સાંભળે છે.